સુનિતાબેન. રોહિત પરવીનભાઈ પરમાર. નવું શોભાવડે મેલડીમાન મંદિર પાસે. અમે લાઇટનું દોરડું ખોદતા હતા ને સરેડી કરતા હતા ને તો થાંભલા સુધી તો અમે દોરડું નાખતા હતા તો એમાં એને વિરોધ કર્યો કે આ થાંભલો કે અમારી પાસે છે તો અમારો થાંભલો છે અમારી વાડીમાં. તો એમાં એને દોરડું ન નાખવા દીધું. મારા છોકરાને કીધું નાખમાં અમારો થાંભલો છે એમ કરીને મારા છોકરાને માર્યો, બહુ માર્યો. અને પછી જોટા ઉપડી ગયા. પછી આ જીનકા છોકરો સોડાવા ગયો ને મોટાને તો એને માર્યો. હું ગઈને તો મને મારી. અને મારી છોડી 13 વર્ષની છે, એને ઘરમાં અમે પૂરી દીધી હતી. મેં કીધું આંધા ભેગા થઈને મારીને મારશે તો મારી છોડીને. પછી મારી છોડી ઘરમાં પૂરી દીધી હતી અમે સાહેબ. અને 6 જણાથી અમને માર્યા. એ હંધાય કુટુંબ હતું એનું, નાનું મોટું હંધાય અમને માર્યા. અમને તો એક તલવાર ઈવડા પાસે હતી. તલવાર તો કોકે એની પાસેથી લઈ લીધી, ખિસ્સા નામનો છે એ. અને પાણા માર્યા અને બળિયા માર્યા અને ગુપતિયું મારી. એવું એને ઘરમાં કાંઈક એવું રાખે છે સાધન, એનાથી માર્યા છોકરાને. કારણ આ દોયડું નાખ્યું એમાં, બસ બીજું કાંઈ કારણ નહીં. એને સરકારી નથી લાઇટ, એને માતાજીના મંદિરમાંથી દોયડું લીધું છે સાહેબ. અમે ગરીબ માણસો તો અમે માતાજીના મંદિરમાંથી એટલે માતાજીમાં થાંભલેથી અમે દોયડું લેતા હતા. હજી અમે સરળી કરતા હતા. એમાં એ અમને અમારા છોકરા ખાલી એમ કીધું કે હું દોયડું કે થાંભલે નાખી દઉં. તો એને એમ કીધું એ કે તારા બાપનો થાંભલો નથી કે દોયડું થાંભલે ન નાખતો. તો મારા છોકરા એમ કીધું તારું નથી મારો નથી, સરકારી છે નાખવા દે. તો એમ કરી મારા છોકરાને એના હેંધાથી પેલા એના 2 છોકરાને પેલા ઢળીને માર્યો. પછી મારો છોકરો વારવા ગયો ને તો આને મારો મારતા આઠે ઘર સુધી 2 છોકરાને લઈ આવ્યા. એ હંધાય ભેગાથી નાના મોટા હંધાય.